વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે બીકોમ સેમેસ્ટર 5 નું સ્ટેટિસ્ટિક્સ સબ્જેક્ટનું યુનિટ 4 સામયિક શ્રેણીનું પૃથ્થકરણ। આખા સ્ટેટિસ્ટિક્સ સબ્જેક્ટમાં સૌથી સરળમાં સરળ ચેપ્ટર આવ્યું છે। આની અંદર આપણને કીધેલું હોય છે કે 3 વર્ષની ચલિત સરેરાશ ગોતો, 5 વર્ષની ચલિત સરેરાશ મેળવો, 7 વર્ષની ચલિત સરેરાશ મેળવો। એવી જ રીતે આપણને અલગ અલગ વર્ષની ચલિત સરેરાશ મેળવવાનું દાખલાની અંદર કીધેલું હોય છે। તો આજે આપણે જોઈશું કે 3 વર્ષની ચલિત સરેરાશ કેવી રીતે મેળવાય અને તેનું વલણ કેવી રીતે મેળવાય અને તેની અલ્પકાલીન વધઘટ કેવી રીતે મેળવાય તે સમજવા માટે આપણે લઈશું ઉદાહરણ 2। દાખલાની અંદર આપણને માત્ર 2 ખાના આપેલા હશે। પહેલા ખાનામાં હંમેશા વર્ષ લખેલા હશે અને બીજા ખાનામાં એકમો લખેલા હશે। પહેલા ખાનાને આપણે x નામ આપી દેવાનું અને બીજા ખાનાને આપણે y નામ આપી દેવાનું। આપણને અહીંયા કીધું છે કે 3 વર્ષનો ચલિત સરવાળો મેળવો। 3 વર્ષનો ચલિત સરવાળો એટલે શું કરવાનું? પહેલી 3 સંખ્યા લઈ લેવાની, 12 + 15 + 18, 12, 15 અને 18 આ ત્રણને સરવાળો કરવાનો અને જે જવાબ આવે, જવાબ આપણને અહીં આવશે 45। તો એ 45ને આ 3ની વચ્ચે મૂકી દેવાનો, 45 અહીંયા એક ખાનું ઉપર છોડી દેવાનું, એક ખાનું નીચે છોડી દેવાનું। આવી જ રીતે જો આપણને 5 વર્ષનું કીધું હોય તો શું કરવાનું? તો 5 વર્ષ માટે આપણે 5 રકમો આપેલી, પહેલાં 5 રકમોનો સરવાળો લેવાનો। આ 5 રકમો આપણને આપેલી છે એનો સરવાળો લેવાનો અને જે જવાબ આવે એ 5ની વચ્ચે એટલે કે અહીંયા 3 આગળ મૂકી દેવાનો। આવી જ રીતે 7 વર્ષનું કીધું હોય તો 7 વર્ષ માટે પણ એવું જ કરવાનું, 7 વર્ષના રકમોનો સરવાળો કરવાનો અને જે જવાબ આવે એને અહીંયા વચ્ચે મૂકી દેવાનો। અત્યારે આપણે આ દાખલામાં 3 વર્ષનો ચલિત સરવાળો કીધો છે એટલે આપણે 3 વર્ષનો ચલિત સરવાળો શોધીશું। 3 વર્ષનો સરવાળો કરીશું, 12 + 15 + 18 અને જે જવાબ આવે અહીંયા વચ્ચે મૂકી દઈશું। પછી બીજી 3 સંખ્યાઓ લઈશું, 15 + 18 + 16 અને જે જવાબ આવે 49 આપણે અહીંયા વચ્ચે મૂકી દીધું છે। પછી બીજી 3 સંખ્યા લઈશું, 18 + 16 + 20 અને આ 3નો જે સરવાળાનો જે જવાબ આવે વચ્ચે અહીંયા મૂકી દઈશું, 54। પછી બીજી 3 સંખ્યા લઈશું, 16 + 20 + 24 અને આ 3નો જવાબ આપણે અહીંયા વચ્ચે મૂકી દઈશું। આવી જ રીતે બધા 3નો સરવાળો કરી દેવાનો અને એનો જે જવાબ આવે અહીંયા મૂકી દેવાનો। વલણ મેળવવા માટે આપણે બીજું કંઈ નથી કરવાનું, જે 3 વર્ષનો ચલિત સરવાળો આવ્યો છે તેને 3 વડે ભાગી દેવાનો એટલે જવાબ આવશે છે 15, જે આપણે અહીંયા લખી દેવાનું। જો આપણે 5 વર્ષનો ચલિત સરવાળો કર્યો હોય તો ભાગ્યા 5 કરવાના તો વલણ t મળશે। 49 / 3 કરીશું એટલે જવાબ મળી જશે 16.33। 54 / 3 કરીશું એટલે જવાબ મળી જશે 18। 60 / 3 કરીશું એટલે જવાબ મળી જશે 20। આવી જ રીતે બધાને ભાગાકાર 3 કરીને જે જવાબ આવે તે આપણે વલણના ખાનામાં લખી દઈશું। હવે અલ્પકાલીન વધઘટ મેળવવા માટે કંઈ નથી કરવાનું, વાયના ખાનામાંથી ટીની ખાનાની રકમ બાદ કરી દેવાની। એટલે કે વાયના ખાનામાં આપણે અહીં આપેલા છે 15 અને ટીના ખાનામાં એની સામે આપેલા છે આપણે 15, તો 15માંથી 15 બાદ કરી દઈશું એટલે જવાબ મળી જશે 0। એવી જ રીતે 18માંથી 16.33 બાદ કરી દઈશું એટલે જવાબ મળી જશે 1.67। પછી 16માંથી 18 બાદ કરીશું, જવાબ મળશે 2 -2। 20માંથી 20 બાદ કરી દઈશું, જવાબ મળી જશે 0। 24માંથી 22 બાદ કરીશું, જવાબ મળશે 2। આવી જ રીતે વાયના ખાનાની રકમમાંથી ટીના ખાનાની રકમ આપણે બાદ કરીશું એટલે જવાબ મળી જશે અલ્પકાલીન વધઘટની રકમો, તેને આપણે y - t નામ આપીશું। આવી જ રીતે 3 વર્ષની ચલિત સરેરાશ મેળવાય છે। હવે આગળના વિડીયોમાં આપણે જોઈશું કે 5 વર્ષની ચલિત સરેરાશ કેવી રીતે મેળવાય। થેન્ક યુ।